કોઈ પુસ્તકમાંથી કોઈ વાક્ય કાપવું હોય તો આપણે કાતર વાપરીએ છીએ. પણ વિચારો કે જો તમારે કોઈ જીવના બ્લુપ્રિન્ટ એટલે કે ડીએનએમાંથી કોઈ ચોક્કસ જનીન કાપવું હોય તો? આજના વિષયની ચર્ચા માટે આપણી પાસે જે સ્ત્રોત છે એ બાયોટેકનોલોજીની એક ખૂબ જ પાયાની પણ અદ્ભુત પ્રક્રિયા પર પ્રકાશ પાડે છે. ડીએનએને ચોક્કસ જગ્યાથી કેવી રીતે કાપી શકાય? આપણો હેતુ એ સમજવાનો છે કે વૈજ્ઞાનિકો આ આણ્વિક કાતરનો ઉપયોગ કેવી રીતે કરે છે અને આ નાનકડી લાગતી પ્રક્રિયાના પરિણામો કેટલા મોટા હોઈ શકે છે. ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ. સ્ત્રોતમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉલ્લેખ છે. આ શું છે? શું તે શાબ્દિક રીતે ડીએનએને કાપવા માટેની કોઈ કાતર જેવું છે? હા, આમ જુઓ તો આ એક પ્રકારની જૈવિક કાતર જ છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો મૂળભૂત રીતે પ્રોટીન છે. પ્રોટીન? હા, એવા ખાસ પ્રોટીન જે ડીએનએની આખી લાંબી શૃંખલાને જાણે કોઈ પુસ્તક વાંચતા હોય એમ વાંચી શકે છે. ઓકે. અને જ્યારે એમને કોઈ ચોક્કસ ક્રમ એટલે કે સમજો કે કોઈ ચોક્કસ શબ્દ મળે ત્યારે જ બસ એ જ જગ્યાએથી એ ડીએનએને કાપી નાખે છે. એટલે કે એ આડેધડ કાપણી નથી કરતી? બિલકુલ નહીં, ખૂબ જ ચોકસાઈપૂર્વક કામ કરે છે. સ્ત્રોતમાં લખ્યું છે કે શુદ્ધ ડીએનએ અણુને રિસ્ટ્રિક્શન ઉત્સેચકની સાથે ઇષ્ટતમ પરિસ્થિતિમાં રાખવામાં આવે છે. આનો અર્થ શું થાય? મતલબ શુદ્ધ ડીએનએ અને આ ઇષ્ટતમ પરિસ્થિતિ શા માટે જરૂરી છે? ખૂબ જ સારો પ્રશ્ન છે. જુઓ, શુદ્ધ ડીએનએનો અર્થ છે કોષમાંથી ડીએનએને પહેલા બહાર કાઢવું અને પછી તેને બીજા બધા ઘટકોથી અલગ કરવું. બીજા ઘટકો એટલે? એટલે કે પ્રોટીન, આરએનએ અને બીજી ઘણી બધી વસ્તુઓ. આ કરવું જરૂરી છે જેથી આપણો જે ઉત્સેચક છે એ ફક્ત અને ફક્ત ડીએનએ પર જ કામ કરી શકે, બીજે ક્યાં એનું ધ્યાન ન ભટકે. બરાબર. અને ઇષ્ટતમ પરિસ્થિતિનું શું? એનો અર્થ છે એવું વાતાવરણ પૂરું પાડવું જેમાં એ ઉત્સેચક સૌથી સારી રીતે કામ કરી શકે. દરેક ઉત્સેચકની પોતાની અલગ જરૂરિયાત હોય છે, ખબર છે? જેમ કે? જેમ કે ચોક્કસ તાપમાન, ચોક્કસ પીએચ લેવલ. આ બધું પરફેક્ટ હોવું જોઈએ. જો એમાં થોડો પણ ફેરફાર થાય તો ઉત્સેચક કામ કરવાનું બંધ કરી દે છે. સ્ત્રોતનો છેલ્લો મુદ્દો કહે છે કે આ જ પ્રક્રિયા વાહક ડીએનએ માટે પણ પુનરાવર્તિત કરી શકાય છે. આ વાહક ડીએનએ શું છે અને એને કાપવાની શી જરૂર? તમે બરાબર મુદ્દા પર આવ્યા. વાહક ડીએનએને તમે એક જૈવિક કુરિયર કે પછી ડિલિવરી વાહન તરીકે સમજી શકો. ડિલિવરી વાહન? હા, સામાન્ય રીતે આ બેક્ટેરિયામાંથી મળતા પ્લાઝમિડ જેવા નાના ગોળાકાર ડીએનએ અણુઓ હોય છે. તેમનું કામ આપણા રસના જનીનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું છે. તો આપણે એને કેમ કાપીએ છીએ? જુઓ, આખી પ્રક્રિયાનો હેતુ હવે સ્પષ્ટ થશે. વૈજ્ઞાનિકો એક જ પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચક એટલે કે એક જ કાતરનો ઉપયોગ કરે છે. એ જ કાતરથી એ બે જગ્યાએ કાપ મૂકે છે. એક પોતાના રસના જનીન પર જેને આપણે છૂટું પાડવું છે અને બીજો કાપ એ વાહક ડીએનએ પર મૂકે છે. એનાથી શું થાય? એનાથી બંનેના જે છેડા બને ને એ એવા બને છે કે તે એકબીજા સાથે સરળતાથી જોડાઈ શકે, જાણે કે પઝલના બે ટુકડા હોય એમ. વાહ! આમ આપણે જે જનીન છીએ તેને પેલા વાહક ડીએનએમાં આમ સમજો કે ચોંટાડી શકીએ છીએ. આ જ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીનો પાયો છે. તો આ બધાનો અર્થ એ થયો કે આપણે ચોક્કસ ઉત્સેચકોનો ઉપયોગ કરીને ચોક્કસ પરિસ્થિતિમાં ડીએનએ અને વાહક ડીએનએ બંનેને કાપી શકીએ છીએ. હા, જેથી એક જનીનને બીજામાં દાખલ કરી શકાય. ખરું ને?